ભરૂચ લોકસભા બેઠક માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં મોડી રાત્રિ સુધી રિસીવિંગ સેન્ટર પર ઈવીએમ આવતા ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા. ભરૂચ બેઠક પર 13 ઉમેદવારોના ભાવિ મતદાન બાદ ઈવીએમમાં સીલ થયા હતા. જિલ્લામાં 1893 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થતાં બીએલઓ દ્વારા જરૂરી તમામ પ્રક્રિયા સંપન્ન કરી મતદાન કેન્દ્ર પરથી આ તમામ ઈવીએમ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભરૂચની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે લાવી ઉમેદવારોના એજન્ટોની ઉપસ્થિતિમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાએ ચૂંટણી પ્રક્રિયાનો ચિતાર આપી મતદાન 68%થી વધુ થયું હોવાનું પ્રાથમિક અહેવાલ હોવાનું જણાવી સ્ટાફની સંભાળ અને તાલીમ તેમજ મતદારોની સુવિધા સાથે મતદાન માટે આકર્ષવાના પ્રયાસો સફળ રહ્યાનું જણાવી આભાર વ્યક્ત કર્યો હતો. હવે 4 જૂને મતગણતરી હાથ ધરાશે ત્યારે સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ બહાર આવશે. હાલ તો ઉમેદવારો મતદાનની ટકાવારીને લઈ જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે 4 જૂનના રોજ પરિણામ જાહેર થતાં ખબર પડશે કે કોના દાવમાં કેટલો દમ છે. ભરૂચના મતદારોએ પોતાનો ફેસલો મતદાન થકી આપી દીધો છે. લોકસભા સામાન્ય ચૂંટણીનું જે વોટિંગ થયું તેમાં ભરૂચ જિલ્લામાં હાલ સુધીનો જે ડેટા કલેક્ટ થયો છે તે પ્રમાણે 68.75% વોટિંગ થયાના પ્રાઇમરી ફિગર્સ છે અમારી પાસે, ટેન્ટેટિવ ફિગર્સ. આખો દિવસ આપણે જોયું એ રીતે ખૂબ સરળ રીતે નિર્વિવાદ રીતે વોટિંગ થયું છે અને અમારો આ વખતે બે વસ્તુ ઉપરનો બહુ જ વધારે ફોકસ હતો જેની અમને ઓવરઓલ પ્રોસેસમાં ખૂબ હેલ્પ મળી છે. એ એક હતું કે સ્ટાફની ટ્રેનિંગ શું વધારે થાય અને એનું વેલફેર થાય, સ્ટાફની કેર લેવાય અને પ્લસ અમે વોટર્સ માટેની બેસ્ટ વ્યવસ્થાઓ આપણે ઊભી કરી શકીએ. સ્વીપ આખા કેમ્પેઇનમાં તમે જોયું હોય તો મતદારોને જે આકર્ષવા માટે અમે અમારથી થતા અલગ અલગ ઘણા પ્રકારના પ્રયત્નો કર્યા, જેના પરિણામ રૂપે છેલ્લે આપ જુઓ તો સિનેમા હોલે પણ બધાએ ડિસ્કાઉન્ટની સ્કીમ આપી. ઓવરઓલ પરિણામ આજનું એવું છે કે આજે હજી 10 જેવું વાગે છે, આપ જુઓ તો મોટા ભાગનો સ્ટાફ અમારો ઇલેક્શનની ડ્યુટીમાંથી રિલીવ થઈને નીકળી ગયો છે અને એ જ રીતે જેમ આવ્યા તો પણ અમને અમારા સ્ટાફનું અમે સ્વાગત કર્યું છે.